જય માતાજી દોસ્તો, અવારનવાર તમે મારું અને રશ્મિનું નેલ આર્ટ જોયેલું જ હશે. અને આ સરસ મજાનું નેલ આર્ટ કરે છે શિવુઝ નેઇલમાં. જે આ હસ્તિકા કરીને જે આ છોકરી છે એટલી બધી અમને અંદર ઉતરી ગઈ ને કે એણે મને ક્યારેય એવું ન કીધું કે કૃષ્ણા દીદી આજે તમે સ્ટોરી મૂકજો કે આ તમે વિડીયો મારી સાથે કોલાપ કરજો, કશું નહીં. હું છેલ્લા 1-1.5 વર્ષથી ત્યાં નેલ આર્ટ કરાવી રહી છું, પણ ક્યારેય એની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી હોતી. અને અમુકનું એમ કે તમે આવો છો એ જ મને બહુ ગમે છે. જુઓ, આ હોય છે સંબંધની રખાવટ. અને મીઠા ઝાડના મૂળ ન ખોદી નાખવા, બે મારા કાઠિયાવાડની કહેવત છે. તો 1 વર્ષ પછી આજે મને એવું થયું કે ચલો મારે એક ઓન વોઇસ વિડીયો મૂકવો છે અને એ છોકરીના દિલ ખોલીને વખાણ કરવા છે. એનું કારણ એક છે કે 1.5 વર્ષથી હું જાઉં છું, ક્યારેય એના નેચરમાં ચેન્જિંગ નથી આવ્યું. જેવું વર્તન એને હું પહેલી વાર મળી હતી ત્યારે હતું એવું આજ સુધી રહ્યું છે. ક્યારેય એણે ઊંચા અવાજ નથી કીધું કે તમે કૃષ્ણા દીદી કેમ મને ઇન્ફોર્મ કરી ન આવ્યા, કે ક્યારેય એવું નથી કીધું કે કૃષ્ણા દીદી આજે હું નહીં કરી આપું. ગમે ત્યારે કીધું હશે ત્યારે એને મને ફોન કર્યા ભેગું જ કીધું હશે કે આવી જાજો ને. તો આ હોય છે રખાવટ. બરાબર, રખાવટનો અર્થ એ નથી કે કોઈ માણસ આપણી પાછળ લૂંટાતું જાય તો એને ક્યારેય આપણે એનું વળતર ન આપીએ. તો તમારાથી જે થતું હોય એ તમારે કરવું જોઈએ. ઘણીવાર મને સામેથી એમ કે તમારું નામ લઈને એટલા બધા મારા ક્લાયન્ટ આવ્યા છે દીદી, અને કેટલા બધા રિલેટિવના ફોને આવતો હોય કે તારું તો હાલી ગયું છે ને તું તો કૃષ્ણા પટેલ નેલ કરે, એલા ભાઈ આમ જ કરીને મને માધુરી બનાવી દીધીશ. તો ચલો આજે એક વાત કરવાની છે કે એટલું સરસ કામ કરી રહી છે કે નાના મોટા બધા ઇન્ફ્લુએન્સર ત્યાં જ નેઇલ કરાવતા હોય છે. એનું કારણ એ છે એનો સ્વભાવ અને ઉપરથી એનું સરસ મજાનું ફિનિશિંગવાળું કામ. તો હું અને રશ્મિના વાસ્તુપૂજન નિમિત્તે અમે ત્યાં નેલ આર્ટ કરાવવા આવ્યા હતા. ત્યારે રશ્મિની એવી રિક્વાયરમેન્ટ હતી કે તું હસ્તિકા મને મારી સાડી જેવી છે એવા કલરના અને એની અંદર જેવી પ્રિન્ટ છે ગોલ્ડન પ્રિન્ટ, એવા જ નેલ તું મને કરી આપ. અને હસ્તિકાએ હુબહુ એવા જ નેલ કરી આપ્યા જેવી એની સાડીની અંદર પ્રિન્ટ હતી ને એવા જ. જે તમે રશ્મિના નેલ તમે જોયા જ હશે. પણ અમને બંને બહેનોને નેલ લગાવ્યા પછી અમને ઘણી બધી ડિઝાઇન દેખાડી. તો અમને એટલી બધી ગમી ગઈ ને તો અમે નેલ તો લગાવતા આવ્યા, પણ સાથે સાથે નેક્સ્ટ ટાઈમ અમારે કેવા કરાવવા છે એ પણ ઓર્ડર આપતા આવ્યા. અને એટલી બધી એની પાસે ડિઝાઇન હોય છે કંઈક પૂછો માં. જેવી રીતે કેમ જ્વેલર્સની અંદર આપણે જ્વેલરીની ડિઝાઇનનો ખજાનો હોય એવો એની પાસે નેલનો ખજાનો છે. તો તમને એક બેનિફિટ એ રહે કે તમને એ પ્રોપર મેજરમેન્ટ લઈ અને તમારે જેવા નેલ તમારે કરાવવા હોય એવા તમને નેલ કરી આપે છે. જો તમે જોઈ શકો છો રશ્મિની સાડી, અને સાડીમાં જેવો કલર છે અને જેવી પ્રિન્ટ છે ને એવા જ એના નેલ કર્યા છે. તો આ છે અમારા રશ્મિબેનના નેલ જે તમે જોઈ શકો છો. બીજું ખાસ કે તમે ગમે ત્યારે જાઓ ને ત્યારે એને ત્યાં બહુ જ ટ્રાફિક હોય, એટલે તમારે અપોઇન્ટમેન્ટ તમારે અગાઉ લેવી પડશે. મારા નેલ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનું જે ઉપર કર્યું છે ને આર્ટ, એને કરતાં એને એમ કીધું કે 2 થી 3 દિવસ જેવો સમય લાગે દીદી, હું આખી રાત મહીથી છું કે. તો આવું મસ્ત કામ કરી આપ્યું છે અમને બંને બહેનોને. હવે નેલની હું પ્રાઇસ એ મને કોઈ ન પૂછતા, કારણ કે મને ખબર નથી. પણ મને એવું થયું કે લાવો, એ ક્યારેય નથી કહેતી ને તો આજે મારે ઓન વોઇસ વિડીયો બનાવવો છે. તો આટલું સરસ એનું કામ છે ને એવો જ સારો નેચર છે. તો એકવાર શિવુઝ નેલ સ્ટુડિયોની ચોક્કસથી મુલાકાત લેજો.